છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે। આ દ્રશ્યો છે જૂનાગઢના કેશોદ તાલુકાના મેસવાણ ગામના, જ્યાં કમોસમી વરસાદે સર્જેલી તારાજીના પગલે ખેડૂતોએ માથે ઓઢી પોક મૂકીને પોતાનો બળાપો કાઢ્યો। પંથકમાં મગફળી અને સોયાબીનનો તૈયાર પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતા ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે। મગફળીના પાથરા કાળા પડી જતા અને તેમાં ફૂગ લાગી જતા ખેડૂતોના માથે આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। આ સિવાય ભીના પાથરામાંથી કોઈ ઝેરી જીવજંતુ નીકળે એની બીકે ખેડૂતોને મજૂરો પણ ન મળતા હોવાથી ખેડૂતોને આગળ કૂવો ને પાછળ ખાઈ જેવી પરિસ્થિતિ થઈ છે। આથી ખેડૂતોએ સરકાર પાસે મગફળીને ટેકાના ભાવે ખરીદી કરવા તેમજ પાક ધિરાણ માફ કરવા માંગ કરી છે। ખેડૂતોએ સરકાર પાસે માત્ર ખર્ચા જેટલી જ સહાય નહીં, પરંતુ સર્વેની પદ્ધતિ સુધારવા માટે પણ ઉગ્ર માંગણી કરી છે।